તો હું કે ડાયરો હું મજામાં વાગી રહ્યા છે. અત્યારના થઈ ગયા છે ખબર છે 7 વાગવા આવ્યા છે, પોણા 7 થઈ ગયા છે અને થઈ ગયા આપણે રાઈન તૈયાર. તમે જો 1:30 વાગ્યાનો જાગ્યો છું પણ હુતા ફોન જોયો, તડકાનું ક્યાં જવું અને અત્યારે 6 વાગે નાવાઈ ગયો એવું છે. તમે જો પોણા 7 થવા આવ્યા થઈ ગયા છે અને 7 વાગવા આવ્યા છે એવું છે. એટલે 1:30 વાગ્યાનો જાગ્યો પછી તડકાનું કીધું કે ત્યાં રખડવા નથી જવું એટલે હુતા મસ્તીનો ફોન જોયો. અને જો અત્યારે ચા બને છે આપણે હતું. તમે જો ચા બને છે અહીંયા અને આ ડુંગળીનું ખારીયું બનાવ્યું છે. જોવું તમે મમ્મી હે ને મમ્મી? હા, ડુંગળીનું ખારીયું બને છે અહીંયા અને અહીંયા ચા બને છે. અહીંયા લોટ બંધાય છે. જો આજે લોટ બાંધવાનો છે રોટલીનો અને છે ને સેવડો બનાવવાનો છે. હા, કેમ કે ટિફિનમાં લઈ જવાનું હોય કે નહીં એટલે. તો જો ભાઈ ચા આવી ગઈ છે. તમે જો ગરમા ગરમ ચા વગર હાલે નહીં. લાગવી ને એટલે ચા તો જોઈ પેલા. પછી ત્યાં માહિતી ઉગડે કે નહીં જાય જાવ એવું લાગે. સાતો જોવે ત્યારે દિવસમાં હોય તો 5 વાગે જોવે ચા, 10 વાગે જોવે સવારમાં. ગામડાવાળાની ચા બહુ જોવે. મારે ટેવ પડી ગઈ, બંધારણ થઈ ગયું ચાનું. બીજું કાંઈ બંધારણ નથી પણ સાનું બંધારણ થઈ ગયું છે એવું છે. તો કાંઈ નહીં, ચા પી લો હાલો, ફરી જાય ભાઈ. જો ભાઈ જો અહીંયા છે ને તરબૂચ સુધારાય છે. મમ્મી તરબૂચ સુધારે છે. તમે જો તરબૂચ ક્યાં હતું ને તરબૂચ લાવ્યા હતા મારી વાટે ખાવાનું હતું. કરણભાઈ ને બધા ખાઈ લેતા હતા. તેમાં મમ્મી કે ખાતો જાને વાસો તો ઉભી છે. મેં કીધું લાવો ખાઈ લો. તરબૂચ સુધારે છે. હાલો ખાઈ લો, થોડું કયું કરી લઈ પેટમાં. મજા આવી જાય તરબૂચ ખાવાની. તરબૂચ ખાવા બેસી જાય. મોરસ નથી કે આમાં ટ્રાય કરજો ન ખબર. તરબૂચ ફ્રીજમાં મેકો ને તો સાકુથી બાકા પાડીને મોરસ ભરી દેજો અંદર. પછી ખાઈ તો બહુ મજા આવશે. હું ખાવાની આટલું ભાઈ ઘણું આવી ગયું. તો તરબૂચ ખાઈ લેવી તો ખાઈ નહીં સારું. તો જો ભાઈ મારા મમ્મી છે ને સેવડો બનાવી નાખ્યો છે. તમે જુઓ મેં મારા મમ્મીને કીધું હતું કે સેવડો બનાવો ને તે મને કહેજો પણ એ ભૂલી જાય. સેવડો બની ગયો ને પછી મને કીધું કે સેવડો બની ગયો. તમે તો લાવો બની ગયો પછી ઉતાર લો. સેવડો બનાવી લીધો છે ભાઈ. ઓફિસે લઈ જવાનો હોય કે ને આજે ખૂટી ગયો હતો એટલે લઈ લીધો છે સેવડો. બનાવી નાખ્યો છે સોરી એવું કાંક છે. તો પેલા ખબર છે 7:30 થવા આવ્યા છે. જોવો તમે 7:30 થઈ ગયા છે અને નીકળવાનું છે આપણે હમણાં ઓફિસે. ટિફિન પણ તૈયાર થઈ ગયું છે. આપણે ઘરે ને વાગી રહ્યા છે અત્યારના ખબર 10 વાગવા આવ્યા છે. પછી કાંઈ ઓફિસે આપણે બ્લોગ નહોતો લીધો પછી સીધા ઘરે આવી ગયા અને અત્યારે જવાનો છે આપણે ટકો કરાવવા. તો મેં કીધું બ્લોગ લઈ લો અને તમને બતાવું. 10 વાગવા આવ્યા છે. જો દુકાનો ખુલ્લી ગઈ છે ને તો ફોન કર્યો હતો ખુલ્લી ગઈ છે આવી જાવ. તો ઘરે ટકો બકો કરાવતા આવી અને જો લોકેશન જુઓ બહારનું વાતાવરણ એવું કાંક છે. મસ્તીનું છે કે નહીં બધું. અને જો અમે ગાવું રહી બતાવું તમને. એવું બીજા ગાવું જોવો તમે. મસ્તી ને એવું છે બધી છે. આવું જો ગામડામાં હોય ને તો એવી મજા આવે ને કાંઈ એની વાત જ ન પૂછું. ગામડા જેવું ફિલિંગ આવે આમ જોઈ ને તો કાંઈ નહીં સારું હાલો ટકો કરાવતા. તો આપણે આવી ગયા છે ટકો કરાવવા. અત્યારે મશીન મારી દેવાનું છે એકનો. તમે જો ભાઈ ટકો કરાવી નાખ્યો છે આપણે. કેવોક લાગે છે કોમેન્ટમાં જણાવતા આવજો. સારો લાગે છે કે નહીં. કરી દીધો બરોબર. રેડી રેડી. થેન્ક યુ.
આવી ગયા આપણે ઘરે ને વાગ્યા કેટલા ખબર બતાવું તમને તો 10:30 થઈ ગયા છે. 10:30 થઈ ગયા ને ઘરે આવી ગયા અને હવે સૂઈ જાવી. પાછું સાંજે હે ને નાઇટમાં જવાનું છે કે નહીં. એમાં પાછું અત્યારે મંગળવાર રહ્યો છું એટલે નાવાનું છે. હજી સાદું જ પીવાનું બાકી છે સવારનું એવું છે. તો ફટાફટ નાઈને સાદું જ પીને સૂઈ જાવી. સાંજે જગાઈ જાય ને એકદમ 6 વાગે જાગી જવું પડે પાછા. તો કાંઈ નહીં, સારું હાલો. અને આ તો કેવો લાગે છે કોમેન્ટમાં જણાવતા હોજો, ભૂલતા નહીં. તો આજનો બ્લોગ અહીંયા લગીને જ તે. બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા હો. અને હા, હજી લગીનમાં આપણે ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળવી કાલે નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ ફટાફટ. બાય બાય.